અગત્યના સમાચાર પાટડી સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજનું રાજ્યકક્ષાના મંત્રી પ્રદ્યુમન વાજાના હસ્તે લોકાર્પણ કરાયું। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી મુકામે નવનિર્મિત સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજનું લોકાર્પણ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાના હસ્તે કરવામાં આવ્યું। આ લોકાર્પણ પ્રસંગે સાંસદ શ્રી ચંદુભાઈ શિવરા, દસડા લખતરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પી કે પરમાર, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ, પાટડી પ્રાંત અધિકારી મિલન રાવ, મામલતદાર સાહેબ, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સંગઠનના આગેવાનો તેમજ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા। આ નવી કોલેજના આરંભથી પાટડી સહિત આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થશે અને શિક્ષણ ક્ષેત્રે નવા અવસરો સર્જાશે। શિક્ષણના વિકાસ તરફનું આ મહત્વપૂર્ણ પગલું યુવા પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયી બનશે। આજના કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા પાટડી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ, વંદન કર્યા તેમજ વણકર સમાજની વાડીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને પાટડી અનુસૂચિત મહોલ્લામાં ખાટલા બેઠક તેમજ ભોજન કરવામાં આવ્યું હતું। આ તકે પાટડી અનુસૂચિત જાતિ મોરચા, ભાજપ દસાડા અને સામાજિક ન્યાય સમિતિ પાટડીના ચેરમેન દ્વારા ઝાલાવાડી પાઘડી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ઓઢાડી મંત્રી શ્રી, ધારાસભ્યશ્રીનું સ્વાગત, સન્માન, અભિવાદન કરવામાં આવ્યું। રિપોર્ટર ડી કે મકવાણા, વિસાવડી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।